નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 20/5/2024 હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડું સંકટ। આ જિલ્લાઓમાં ભારે સાથે માવઠાની પણ આગાહી જુઓ। જે ગુજરાતમાં તોળાઈ રહ્યું છે વાવાઝોડું આગામી દિવસોમાં। હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વધુ કે આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં વધુ સંકટ તોળાઈ રહ્યું છે। જે બંગાળની ખાડીમાં વાવાઝોડું એંધાણ છે, જેના અસર સર્જાઈ શકે છે ગુજરાત પર। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે એક પછી એક વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ હવામાન વિભાગે વધુમાં આગાહી અનુસાર ગુજરાત પર વધુ સંકટ તોળાઈ રહ્યા છે। જે બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે, જેના અસર ગુજરાત પર વધુ થઈ છે। જે હવામાન વિભાગ અનુસાર વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આગામી 4 દિવસમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદ હવામાન વિભાગે અનુસાર સંકટ તોળાઈ રહ્યા છે। જે વાવાઝોડાના અંતર્ગત હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું હતું। જે હવામાન વિભાગે આના અનુસાર આગામી 4 દિવસ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીમાં વાવાઝોડુંનું સક્રિય થવાની એંધાણ પણ જોવા મળી રહ્યા છે। ગુજરાત તરફ આકર્ષિત થઈએ તેવી શક્યતા છે, જેના અંતર્ગત ગુજરાતમાં પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે। જે અરબ સાગરમાં એક પણ સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાને વ્યક્ત કરવામાં આવી છે તો આગામી 5 દિવસ બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન બનશે અને બંગાળની ખાડીમાં 22 મે નો લો પ્રેશર સર્જાઈ શકે છે। આ લો પ્રેશર 24 મે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ ડિપ્રેશન અસર ગુજરાતના મહારાષ્ટ્ર અનુસાર ભાગોમાં થઈ શકે છે। જો કે આગામી 27 મે આસપાસ ગુજરાતમાં મહારાષ્ટ્રનો વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું હતું કે બંગાળની ખાડીમાં 22 મે સુધી લો પ્રેશરમાં ફેરવાઈ પરિવર્તન થઈ છે, જે ડીપ પ્રેશરમાં 24 મે સુધી થશે। આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 17 થી 28 દરમિયાન ગાજવીજ સાથે થવાની વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આંબાલાલ પટેલે જણાવ્યું હતું। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।